હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ડીડી અપડેટ્સમાં તમારું સ્વાગત છે મિત્રો. હાલ ગુજરાત પોલીસ ભરતીના જેમાં હાલમાં ડીવી જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ ડીવીમાં ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઊભા થયા છે કે ડીવી મામલે વિદ્યાર્થીઓનો એક જ પ્રશ્ન સૌથી મોટો કે 1/4/1978ના દાખલામાં શું છે હકીકત, શા કારણે 1978નો દાખલો લઈ જવાનો છે. તો તમારા દાદાના લઈ જવાનો, તમારા પિતાના કંઈ પણ ફેમિલીનો લઈ જવાનો, તો શું કારણ છે તે સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં બતાવવાનું છું. ચેનલમાં બન્યા રહેજો અને જો નવો તો પહેલાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ટેલિગ્રામ ચેનલની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી જોઈન થઈ દેજો. સૌથી પહેલાં ત્યાં તમને મળી રહેશે. તો ચાલો આપણે જાણી કે શું છે આખી આ માહિતી છે. તમારો પ્રશ્નનો હલ આપણે કરી દઈએ, તો બન્યા રહો. તો મિત્રો ડીવીનો જે આ પ્રશ્ન હતો 1978 વાળો તે આપણે સોલ્વ કરીએ છીએ મિત્રો. જેમાં 1/4/1978ના દાખલામાં શું હોય છે, તો ચાલો જોઈએ. તમારા પપ્પા ભણેલા હોય તો સ્કૂલમાં જઈને તેનું વયપત્રક કઢાવી લેવાનું. જો તમારા કોઈ પિતા ભણ્યા છે તો તેનું સ્કૂલ લિવિંગ તમારી ગામની સ્કૂલમાં અથવા પ્રાઇવેટમાં હોય તો પ્રાઇવેટમાં ભણ્યા તો પ્રાઇવેટ સ્કૂલમાં જઈને પણ તમારે તેનું એલસી એટલે કે લિવિંગ સર્ટિ તમારે કઢાવવાનું રહેશે. ખાસ નોંધ લેવી, એલસી એટલે કે લિવિંગ સર્ટિ તમારે લેવાનું રહેશે. ત્યારબાદ તેમની જન્મ તારીખ, તેમના સ્કૂલની દાખલાની તારીખ લખેલ હશે તો તેના દાખલાની તારીખ અને જન્મ તારીખ તેના દાખલામાં સ્કૂલના લિવિંગમાં લખેલી હોય છે, એટલા માટે તે જરૂરી છે, એટલે માન્ય તમારે એ જ રાખવાનું રહેશે. ત્યારબાદ અહીં સ્કૂલમાં દાખલ તારીખ 1/4/1978 પહેલાં અથવા 1978ના વર્ષમાં હોય તો તમારે બીજું કોઈ પ્રોસેસ કરવી પડશે નહીં, જેમ કે પેઢીનો આંબો કે સોગંદનામું નહીં કરવું પડે. જો તમારા પપ્પા ભણેલા હોય તો 1/4/1978 પહેલાં હોય તો તમારે કોઈ પ્રકારનું સોગંદનામું કરવું પડશે નહીં, પરંતુ જો પછી ભણેલા હશે તો સરકારને સોગંદનામું કરીને તમારે રજૂ કરવાનું રહેશે કે અમારા પિતા 1978 પછી સ્કૂલમાં ભણવા બેઠેલા હતા, એટલા માટે અમે સોગંદનામું રજૂ કરવી છે. એવું એક સોગંદનામું તમારે કરવાનું રહેશે મિત્રો. અને એ પ્રમાણે આપણે એની નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દઈશું કે આખી પ્રોસેસ શું છે, તો જોઈ આવજો મિત્રો. ત્યારબાદ દાખલ તારીખ 1978 પછીની છે તો પપ્પા એટલે કે દાદાનું એલસી. હા મિત્રો, જો તમારા પપ્પા 1978માં એટલે કે 78 પછી ભણવા બેઠેલા હોય તો તમારા દાદાનું એટલે કે તમારા દાદા ભણ્યા હોય તો તમારા દાદાનું એલસી એટલે કે લિવિંગ સર્ટિ તમારે લાવવાનું રહેશે. ખાસ નોંધ લેવી, તમારે તમારા દાદાનું એલસી એટલે કે લિવિંગ સર્ટિ તમારે સાથે રાખવાનું રહેશે. જો તમારા દાદા ન ભણ્યા હોય તો તેનો પણ અર્થ નાખવામાં આવ્યો છે. તે ભણેલ નથી તો 7/8 સાલ છે તો તમારે 7/8 તમારે ફરજિયાત જમીનને લાવવાની રહેશે. તો તમારા દાદાનું જમીન નોંધણીમાં નામ હોય એટલા માટે 7/8 તમારે ફરજિયાત હાજર રાખવાની રહેશે. તે પણ નથી તો પણ તેનો ઓપ્શન સરકારે આપી દીધો છે. મોટા ભાઈ અથવા મોટા બેનભાઈ હોય તેનું એલસી વયપત્રક લઈ જવાનું રહેશે, એટલે કે તેનો સ્કૂલ લિવિંગ અને જન્મ તારીખનો દાખલો ફરજિયાત લઈ જવાનો રહેશે. એટલે કે વયપત્રક ત્યાં દેખાડવાનું રહેશે કે આ મારો ભાઈ છે તો હું તેનાથી નાની ઉંમરનો છું, એટલા માટે તમારા મોટા ભાઈનો દાખલો સાથે લઈ જવો, એલસી પણ સાથે લઈ જવું રાખવો પડશે. વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ તમારે લેવી. ત્યારબાદ તે પણ નથી ભણ્યા તો આપણા દાદાના ભાઈ અથવા તેના છોકરા ચાલશે. તો આ મિત્રો ગવર્મેન્ટ આ પણ નિયમ સારો આપી દીધો. જો તમારા દાદા નથી ભણ્યા અથવા તમારા ભાઈઓ નથી ભણ્યા તો તમારા દાદાથી એટલે કે તમારા બીજા દાદા હોય અથવા તમારા પપ્પાથી મોટા ભાઈ હોય અથવા નાના ભાઈ હોય તો તેના છોકરા ભણ્યા હોય, દીકરો કે દીકરી ગમે તે ભણ્યા હોય, બેન ભાઈ, તેનું સ્કૂલ લિવિંગ, ત્યારબાદ જન્મ તારીખનો દાખલો અથવા ગમે તે અન્ય પુરાવા સરકારી પેઢીએ દર આવતા હોય તે તમારે પુરાવા સાથે લઈ જવાના રહેશે. ખાસ કરી એલસી તો તમારે લઈ જવાનું રહેશે, જન્મ તારીખનો દાખલો, ત્યારબાદ આધાર કાર્ડ. જો તમારો આગળ આ એક્યામાંથી ન હોય તો તમારા ફેમિલી તમારા દાદાનો અથવા તમારા કાકાના છોકરાનો સાથે લઈ જવાનું રહેશે. તો મિત્રો આ ખાસ તમારે નોંધ લેવાની રહેશે. આટલા પુરાવા ડીવી માટે ખૂબ જ અગત્યના હતા એટલા માટે. તો
હવે મિત્રો 1/4/1978નું દાખલાનું સોલ્યુશન તમને આપી દીધું છે મિત્રો. આવું સોલ્યુશન જો તમને અચકાતા હોય તો નીચે કોમેન્ટ કરી દેજો, આપણે તેનું સોલ્યુશન લાવી દઈશું મિત્રો. અને મિત્રો આવા જ વિડીયોની માહિતી તમે મેળવવા માગતા હો, ચેનલમાં નવા હો તો પહેલાં લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો. અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન ન થયા હોય હજી તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી જોઈન થઈ જજો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, આવીને અપડેટ મેળવતા રહીએ મિત્રો.